નારદજીને એમ થયું કે આ 5 લોકો પરિવારના એક સાથે એક ઘરમાં પ્રેમથી રહી નથી શકતા, તો ઠાકોરજીનો આટલો મોટો પરિવાર, તો આ બધા ભેગા કઈ રીતે રહેતા હશે? 16,008 પ્રભુના વિવાહ, તો પ્રભુ એમના પરિવાર જોડે કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણા લોકોને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો એની બારી પણ મળી ગઈ. આપણા ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારીનું નામ છે ફેસબુક. ઘરે બેઠા બેઠા ત્યાં શું ચાલે છે એ જોયા કરે. એટલે હવે સુખી દેખાવાનું પ્રેશર બહુ વધી ગયું છે. પહેલા લોકો સુખી થવા માટે મહેનત કરતા હતા, હવે સુખી દેખાવા માટે મહેનત કરે કે બધાને એમ લાગે કે આપણે બહુ સુખી, અને બીજા એકબીજાનું સુખ. એટલે જ હું કહેતો, સુખી થવું એ કોઈ ગુનો નથી, એ કોઈ દોષ નથી, પણ સુખનું પ્રદર્શન કરવાનું ટાળજો. મેં એ દિવસે સુખ ભોગવવાની ના નથી, પણ એવી રીતે એવી જગ્યાએ ન ભોગવતા કે કોઈને એના દુઃખની યાદ આવે. જમો એનો ના નથી, પણ એવી જગ્યાએ ઉભા રહી ન ખાતા કે કોઈને એની ભૂખ યાદ આવે. આપણા સુખ એ કોઈના દુઃખના કારણ ન બની જાય, બસ એની સાવધાની રાખો. બાકી તો ધર્મ તો ઈચ્છે જ છે કે બધા જ સુખી થાય. અને એટલા માટે ઝૂંપડામાં ગરીબને ત્યાં આપણે ખાઈને આવીએ એના કરતા એ ગરીબ આપણા ઘરની થાળી ખાય ને એ વધારે શ્રેષ્ઠ છે. એટલે આપણે ગરીબને રાજી કરવા એને ત્યાં, એના કરતા એને આપણા ઘરે બોલાવી 56 ખોડાઈ વધારે છે. તો આપણે તો ઈચ્છીએ એમ છે કે આપણો આખો સમાજ સુખી થાય. ધર્મ સુખની સાથે છે. સુખસ્ય મૂલમ ધર્મ, ચાણક્ય નીતિનું પ્રથમ સૂત્ર છે. સુખનું મૂળ ધર્મમાં છે. એટલે સુખનું કારણ ધર્મ બનવું જોઈએ. એટલે પ્રયાસ એ થવો જોઈએ, કોશિશ એ થવી જોઈએ. અને એટલા માટે અહીંયા નારદજી પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા માટે આવ્યા. એક એક મહેલમાં જાય જુએ તો ક્યાંક પ્રભુ હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પત્નીના શણગાર કરી રહ્યા છે. દરેક ઘરમાં જઈને જુએ તો પ્રભુ બધે આનંદ કરાવી રહ્યા છે. આ જ કૃષ્ણ તત્વની શ્રેષ્ઠતા છે. એટલે એવું કહેતો, સંન્યાસી જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. હવે વધારે સંન્યાસીની જરૂર નથી, હવે સારા ગ્રહસ્થીઓની જરૂર છે દુનિયામાં. સારા પિતાની, સારી માતાની, સારા પતિની, સારા બહુની, સારા સંસારીઓની દુનિયાને નિતાંત આવશ્યકતા છે કે આદર્શ સંસાર જીવી અને સંસારને શ્રેષ્ઠ બનાવીએ, સંબંધોની મહત્તા વધારીએ. અમારા ઠાકોરજીએ સંબંધોથી ભાગવાનું નથી શીખવાડ્યું, સંબંધોને નિભાવતા શીખવાડ્યું. અને એક કૃષ્ણ એવો છે જેને આપણે સંબંધોથી પ્રેમ કરીએ છીએ. કૃષ્ણ કેવો છે? પણ સંસારના જે સંબંધો છે ને એ ભાવથી પણ ભગવાન જોડે મન લગાડશો ને તો ભગવાન ઉદ્ધાર કરી દેશે. અહીંયા પ્રભુના એક એક પરિવારમાં જઈને દર્શન કર્યા છે, અને બધે નારદજી જુએ કે ઠાકોરજીએ બધાને રાજી રાખ્યા છે. કારણ કે સંસારની તકલીફ એ છે કે જેણે મોટા મોટા સંગઠનો ઉભા કર્યા એ પણ ઘરના 5ને ભેગા નથી રાખી શક્યા. ચેલેન્જ બહાર નથી હોતી, ચેલેન્જ તો ઘરમાં જ હોય છે. એ ઘરના 5 લોકોની સાથે પ્રેમથી રહેવું ને એમાં જ માણસની પરીક્ષા છે. અઘરું છે. ઘરના 5ને પ્રેમથી ભેગા રાખવા એમાં જ માણસની પરીક્ષા હોય છે. બહાર તો બધે જ સારા થઈને ફરીએ છીએ, પણ જયારે ઠાકોરજી આપણને શીખવાડે છે કે આ કેવલ તારા સંબંધી નથી, ઠાકોરજીના આપેલા વૈષ્ણવ છે. તો કેવલ ઘરના લોકોને જમાડતી વખતે એવો ભાવ રાખ ને કે મારા ઠાકોરજી આપેલા 4 વૈષ્ણવને જમાડું છું, તો 400 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય ઘરે જ છે. આપણે ત્યાં તો એક વૈષ્ણવ બરાબર 100 બ્રાહ્મણને જમાડ્યાનું પુણ્ય. તો રોજ 400 બ્રાહ્મણનું પુણ્ય ઘરે જ મળી જાય. પણ ઘણા તો જમવા બેઠા હોય ને શરૂ થાય, કારણ કે એમ તો હાથમાં આવે નહીં. અને એટલા માટે પારિવારિક સૌહાર્દ વધે એ બહુ જરૂરી છે. વિશ્વ શાંતિ માટે પારિવારિક શાંતિ જરૂરી છે. આપણે એમ કહીએ રશિયાએ યુક્રેન પર હુમલો ના કરવો જોઈએ, આક્રમણ ન. અરે તું ઘરે બેઠા બેઠા બધા પર હુમલા કરે છે, એનું કાંઈ નહીં. ખાલી સ્તરની જ ફરક છે ને. એને એ લેવલ પર છે એટલે એ લેવલ પર હુમલો કરે છે, આપણે આપણા લેવલ પર હુમલાઓ કરીએ. અને એટલા માટે સહન કરતા શીખો. એટલે ચાઇનીઝ એવા પ્રસંગમાં આવે કે એ લોકોનું 100 જણાનો પરિવાર એક સાથે રહે,
એ 100 વર્ષનો જે વડીલ થયો એને પત્રકારોએ પૂછ્યું કે રાજ શું છે? 5 જણા પ્રેમથી ને તું 100 જણાને ભેગા કઈ રીતે રાખે છે? કઈક અમને લખી આપ. એને 3 શબ્દ લખ્યું સહનશીલતા, સહનશીલતા, સહનશીલતા. સહન કરવાની તૈયારી હોય ને તો જ ભેગા રહી શકાય. બાકી મોટી મોટી વાતો સ્ટેજ પર ઉભા રહીને કરવી સહેલી છે, ઉપદેશો આપવા સહેલા છે, પણ ઘરમાં બધાને સાજો. હું તો મારું જ ઉદાહરણ આપું. અમે વિશ્વભરમાં બધે હવેલી નાટું ચલાવીએ, પણ અમે 3 ભાઈઓ હજી અમારા પિતાશ્રી સાથે રહીએ છીએ, બાળકો સાથે. મોટી મોટી વાતો દુનિયામાં ઉપદેશ કરવા સહેલા હોય છે. આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ, આમ મોટા મોટા સંગઠનો ઉભા કરવા સહેલા હોય છે દુનિયામાં, પણ સ્વજનોની સાથે રહેવા માટે મન મોટા જોઈએ. જ્યાં બધા જ હકની વાત કરતા હોય ને એ પરિવારમાં ભેગા ન રહી શકાય. જ્યાં બધા કર્તવ્યો અને ફરજોની વાત કરતા હોય ને ત્યાં જ બધા ભેગા રહી શકાય. પહેલા ફરજ નિભાવો, પછી હકની વાત કરો. પહેલા આપણે આપણી ફરજ, પુત્ર તરીકે, દીકરા તરીકેની ફરજ નિભાવી હોય ને એ જ દીકરા તરીકેનો હક માંગી શકે. પણ ફરજ જ ના નિભાવે ને હક માંગવા જાય તે ખોટો પડે. પત્રકારે એકવાર ગાંધીજીને પૂછ્યું હતું કે હક વધારે મહત્વનો કે ફરજ વધારે મહત્વની? ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપ્યો હતો કે જો બધા પોતપોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે ને તો બધાના હક આપમેળે સચવાઈ જાય. પણ આપણે જયારે ફરજ નિભાવવાની વાત નથી વિચારતા અને હક માંગવા આવીએ છીએ ને ત્યારે નબળા પડીએ છીએ, નુકસાન કરીએ છીએ. અહીંયા પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શનની કથા આવી. નારદજીએ ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે અને પ્રભુ બધાને પ્રસન્ન રાખે છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી. યુધિષ્ઠિર દ્વારા શિશુપાલ રાજસુ યજ્ઞ કર્યો. શિશુપાલ આવ્યો છે. અગ્ર પૂજા કોની કરવી યજ્ઞમાં? અને સર્વાનુમતે નક્કી થયા ઠાકોરજી કૃષ્ણની અગ્ર પૂજા કરવી જોઈએ. અને આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં તો આપણા ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલા ઠાકોરજીનો મનોરથ કરીએ. અગ્ર પૂજા પ્રભુની થાય. કારણ કે જે વસ્તુની શરૂઆત સારી હોય ને એનો અંત પણ સારો હોય. વિરોધ કર્યો શિશુપાલે, 100 શબ્દો બોલ્યો, ભગવાન એનો ઉદ્ધાર કર્યો. આગળ સુદામા ચરિત્રની કથા આવી અને વર્ણન કરતા કહ્યું, બાકી અહીંયા નામ નથી આવ્યું. કૃષ્ણનો કોઈ એક સખા બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી પણ બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણ પાસે એના નિયમનું, એના ભજનનું, એના તપનું ધન હોવું જોઈએ. જેટલું ભગવત નામ બ્રાહ્મણ વધારે ને એટલું એનો પ્રભાવ વધતો જાય, તો જ એના આશીર્વાદમાં પ્રભાવ આવે. બ્રહ્મવિત્ત વિરક્ત ઇન્દ્રિયાર્થે, બહુ લવલુપતા નથી ઇન્દ્રિયોની, બહુ ઈચ્છાઓ ને મહેચ્છાઓ નથી. પ્રશાંત આત્મા, જે પોતાનાથી તૃપ્ત હોય ને એને જગત સામે ને સંસાર સામે આંખ માંડીને રાહ ન જોવી પડે, એને આકાંક્ષા ન રાખવી પડે. જે પોતાનાથી જેને અસંતોષ છે ને એ બધા પાસે માંગતો કરતો રહે. એટલે પોતાનાથી તૃપ્ત અને પ્રસન્ન હોવું નિતાંત આવશ્યક છે. તમે પોતાનાથી ખુશ છો? કારણ કે જો તમે પોતાનાથી ખુશ નહીં હો ને તો બીજો કોઈ તમને ખુશ નહીં કરી શકે. એક સ્ત્રી પરણીને આવી ત્યારે પતિએ કહ્યું કે પતિને કહેવા લાગી કે તમે મને ખુશ કરશો ને, સુખી કરશો ને? ત્યારે પતિએ કહ્યું તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવું ગાડી લાવી આપીશ, તું કહીશ એવા કપડા ને દાગીના લાવી આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. એ તો તારે જ શીખવું પડશે. વસ્તુ અને વ્યવસ્થા ગોઠવી આપીશ પણ સુખી થતા તો તને જ આવડવું જોઈએ. એ બુદ્ધિથી, મહેનતથી, લોકોની સહાયતાથી વ્યવસ્થાઓ કરી શકીએ પણ સુખી થવાની સમજણ તો આપણી અંદર જ જોઈએ. અને એના માટે સત્સંગની જરૂર છે, એના માટે કથાની જરૂર છે કે મળેલા સગા સંબંધી પદાર્થો, સંજોગો એની વચ્ચે સુખી કેમ રહી શકાય. એ કળા આપણને ભાગવત શીખવાડે છે. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. અયાચક વ્રત લીધું છે સુદામાએ, માંગીશ નહીં. પત્ની કહે નાથ તમારા તપ, વ્રત, નિયમ હું સન્માન કરું છું, હું ભૂખી સુઈ જાઉં, પણ રાત્રે જયારે બાળકો ભૂખ્યા સુતા હોય, મારી પાસે દૂધ માંગે અને પાણીમાં લોટ ભેળવી અને હું એમને પીવડાવું ને ત્યારે નાથ એ બાળકોનું મુખ મારાથી જોવાતું નથી. મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો ધીશ, દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે.
માંગો એમ નથી કહેતી. મેં તો એમ સાંભળ્યું છે કોઈ એકવાર એના દર્શન કરી લે ને તો એ જન્મ જન્મનું દારિદ્ર્ય ટળી જાય. એકવાર મળવા તો જાઓ. રોજ જ્યારે પત્ની આવું કહેવા લાગી ને ત્યારે સુદામાને એમ થયું હમણાં પત્ની નથી કહેતી, પ્રભુને ઈચ્છા થઈ લાગે છે મને મળવાની, અને એટલે જ પતિની જીભ પર બેસીને મને બોલાવી રહ્યો છે મારો નાથ.